જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં થઈ ગયા છીએ, થોડા ઘણા નથી, કેમ કે હજી નવરા થતા નથી ઘડીક વાર, કેમ કે હવે સિઝન આવી ગઈ છે આપણે ધાણાના ને આપણે વટાણાના ને બધા ભૂકા હારવાની. તો આજે છે ને 2 દી 3 ચક્કર મારવા નથી આવી, તો આજે ચક્કર મારવા આવી છે બે હું. તો ઘડીક વાર ચક્કર મારી લઈએ ને પછી મેં લઈ જઈ ઘરે. હવે ઘરે આંકવાનો ટાઈમ થઈ ગયો છે ને ગાયો તો હજી દેખાતી નથી અડધી ગામડા ને આપણી બધી બે હું નાખી લીધી છે, પટ્ટે ચડાવી. હજી શું છે કે અડધી વાહે રહી ગઈ છે એને બધી નાખી છે. પાડોને આપણે બેન આગળ આવી ગયા છે. ગાયું તો લગભગ ઘરે વહી ગયું હોય, કેમ કે ગાયું રીએ નહીં વાહે ઘડીક વારે. અને મંગુ આપણી ભાઈ વ્યાણી છે અધૂરી, કેમ કે 6-7 દિન વાર હતી, તો તકલીફ પડી છે એટલે બીજી રીતની. વાછડીમાં તકલીફ એવી આવી છે કે વાછડી છે ને ગેસ બહુ થાય, દૂધ પી લે ને એટલે ગેસ ચડે બહુ. એનો કંઈ દેશી ઈલાજ હોય તો કોમેન્ટ કરજો કોઈ, કેમ કે આપણા પાસે તો થાય એટલી કોશિશ કરી લે, ડૉક્ટરને બોલાવી લે. કેમ કે લગ્ન ગાળો હતો એટલે લગ્ન ગાળામાં જ આવે ને બાપા મારી હાલતી હતી ભાગદોડ. અત્યારે બે હું જવા દે ચક્કર મારીને હવે ઘરે. કાલે જ ડૉક્ટર બોલાવી લીધા હતા. ચાંદરી ભે પણ એવી જ માંદી પડી છે, કેમ કે એનો પગ દુખે બહુ. એટલે આટલી બેહોને જેને આપણે પટ્ટે ચડાવી દઈ ગાયકા. અત્યારે વિડીયો કેમ મોડો ચાલુ કર્યો, કેમ કે વિડીયો ચેનલમાં અપલોડ કરતા હતા બેમાં, એકમાં થઈ ગયો છે ને બીજીમાં હજી ચાલુ છે. કેમ કે ટાઈમ જડે નહીં ઘડીક વાર, એટલે થાકોડો એવો લાગ્યો છે બીજી રીતનો. તો અત્યારે જે ભેહું હાંકી નહીં કે ઘરે હવે જવા દેવાની, કેમ કે અડધી આવી ગઈ છે ને અડધી પટ્ટો પકડી લે ને એટલે બીજી ધીરે ધીરે નીકળી આવશે. હરાડી છે ને એની દીકરી આપણે, કે હરાડી લગભગ આવી ગઈ છે બે ને આપણે વાછડાને પણ નાખી આવ્યા હતા કાલે સાંજે. દુકાન ફેરો ભરવા ગયા ને રાતે, મજૂર હતા, મજૂર કીધું ખાલી એટલું વાછડો મૂકવા જાવ તો કે હાલી નહીં જાય, પણ એ કે આપણે ભેગું ચડાવી દે હું ગમે તેમ કરી કે. ભાઈ મેં એમાં આઈડિયો માર્યો કે ભાઈ તમે જ જાઓ, પકડીને બાંધી દો હરખો, ખોડ દઈ દીધો, પછી ચડાવી દીધો ગાડીમાં સીધો. મેં કીધું હવે આને ટ્રેક્ટરમાં ચડાવીને સીધું જવા દીધો, કેમ કે નીચે પાલિયા પાથરી દીધા એટલે બેસી ગયો આરામથી. ઉતારી આવ્યા, એ ખબર નથી આપણે કઈ બાજુ ઉતારવા ગયા હતા નહીં, કેમ કે મજૂરને આવડે ટ્રેક્ટર એટલે મજૂર મૂકી આવ્યા. બે હું ધીરે ધીરે નીકળી આવી બધી, અડધી ચડવા માંડી. અહીંયા આપણે આવી ગયા ધાણા ભૂકો ભરવા, ટ્રેક્ટર ભરાઈ ગઈ, બીજી ફૂકણી હાલે પડી ભરવા દેવાની નથી. કા ભાઈ આ ભાઈ પોસ આપવા વગર રહી જાય. પી લીધું બોટલ રાખો ગાડીને ટ્રેક્ટરમાં, હાલો ચડાવો. એમાં તું વધારે કાઢો દેખા ભાઈ. અત્યારે ભરાઈ ગયો ભૂકો ફૂલ, સરખો કરી નાખો જલ્દી. હવે જવા દે ઘરે. અમે તરબૂજવાળા ખેતરમાં હે, તરબૂજ લઈ પછી નીકળી જવાનું થઈ ગયો. તો અત્યારે તરબૂજના ખેતરમાં આપણે આવી ગઈ છે ટ્રેક્ટર, તરબૂજ લેવાના છે 4-5 લઈ લઉં. આ ભાઈબંધને બધાને ખવડાવી દઈ. આ મારા ઉપર બેઠો એ ભાઈ તો ફૂલ ખાવાવાળો છે, હટી ડીએમ છે ને, કેમ કે તરબૂજ ફૂલ થઈ પડ્યા છે, જોઈ એવા નથી દેખાતામાં. અત્યારે જો પણ વટાણા ભરવા આવી ગયા. અત્યારે જો ભરાઈ ગઈ છે ફૂલ, ખાલી કરી ઊભી રહેવા દે, ખંપારી મારી જોઈએ. બાકી જો હું ધરાઈને બેસી ગઈ છે. હવે ધાણાની ભૂકીમાં અડધી ખાવાની ચડ થઈ ગઈ, કાલ ભરી દે ને કાજી ભરીએ. તો અત્યારે રાતે આપણે જઈએ છીએ ભરવા ભૂકો, વટાણાને ભૂકોનું કામ ચાલુ છે. એક ખાલી કરીએ એવા જાય ભરી આવી, હજી ભરવા જવાનું છે ભૂકો. હા તો ભાઈ જો મસાલો બનાવે અત્યારે, હા ભાઈ અત્યારે પાણી પીવે છે, ટ્રેક્ટર ભરાય છે ગાય ગા. આપણે ગાય ગા ભરી છીએ અત્યારે, કેમ કે ઢગલો છે મોટો હજી. બીજી કે આપણે ચણાની ખારી ભરવા જવાનું છે. આ કાલ ભાઈ બે ભાઈને મોકલવાના છે ઘરે પાછા, કેમ કે ટ્રેક્ટર લઈને જવાના છે બે. આ વિજયભાઈ ને આ ભાઈ કાળુભાઈ. કાળુભાઈ નહીં, સુનિલભાઈ. નામ જ નથી આવડતું, કેમ કે સુનિલભાઈ છે, સુનિલભાઈ.
કલર બધો હરખો થઈ જાય, અંધારું બધું હરખો આ ટી શર્ટમાં દેખાય એમ છે, બાકી દેખાય જ નહીં. એ ભાઈ પાણી પી લે તમે. ને પાણી પીએ છે અત્યારે. હા ભાઈ નશાવાળા હોય. આવો વિડીયો ઉતારું ને રામા ફૂલ બધા લાઈક કરે આમ વિડીયો ઉતારું હું. હા જો બોલે છે લાઈક કરી નાખજો બધા જો. બધા લાઈક કરજો મને. આ ટી શર્ટ જોઈ લેજો, આ પહેરી છે અહીંયા, આ ઓકાતની બહારની છે આ. એટલે સમજી જાજો ભાઈ હવે. હા અત્યારે નથી જડ્યું ને એટલે પછી આવું ચાલુ થઈ ગયું છે. કેમ કે આ ભાઈને અત્યારે થોડુંક જોઈ, કેમ કે જાક પોરો ખાવો પડે અત્યારે એમ ભરતા હોય ને. અત્યારે ભાઈ શું છે કેપેસિટી પૂરી થઈ ગઈ છે તો પણ ખેંચવું પડે છે, કેમ કે કાલે ભાઈને ઘરે જવાનું છે, અહીંયા કામ છે ને આપણે પછી અહીંયા ટ્રેક્ટર જડશે નહીં એટલે ઘડીકમાં પડ્યું રહે બધું, એટલે પછી ગહું ચારવા જડે નહીં કંઈ ગયો એટલે હલકાવી નાખે. એના હિસાબે છે ને અત્યારે રાતોરાત ખેંચી લઈ. હજી 2 ફેરા ચણાને ખારિયાને ભરવાનું છે ને, 2 ફેરા જાય થાય, 4 ફેરા છે એટલે રાતના 4 વાગી જાય. કેટલા વાગશે ભાઈ? રાતના 4. એટલા જ વગાડવાના છે ફરજિયાત. આમ ના સમજે ને તો આમ બતાવી દે છે 4 વાગશે, ને કે તમે 400 ના સમજતા. અહીંયા ઓલો ભાઈ ગયો છે હવે, અને પાછા ભરવામાં આજ 3 જ જણા છે. આજે ત્રીજો ચોથો ફેરો ભરી છે. ચોથો ફેરો છે આજે. આ ચોથો ભરાય છે અત્યારે, અડધો ભરાઈ ગયો, અડધો રહ્યો છે હવે. અડધો બી નથી ભરાયો, 4-5 જોરી નાખી છે. મેં વટાણાને ભૂકો એટલે ખાલી હા ને ગાય જ કરવાની રહી જોરી. આપણે હવે મસન નસો ચડાવી લઈએ પછી મેળ આવે ને. હાલો ત્યાં સુધી એકને મજા નથી આવતી. અહીં ખાઈ લઈએ પછી જલ્દી થાય. હાલો શેઠને પાણી દે તો. પાણી એટલે પીવાનું. પાણી દેવો હવે. તો અત્યારે છે ને આપણા 12:30 વાગી ગયા છે રાતના, અને ટ્રેક્ટર ભરીને જાય છે. ગરમની કઠણાઈ અમારી જો, કેમ કે લગ્નમાં કોઈ છોકરા છે ને મસ્તી કરવામાં ને અડધું ખેંચી નાખ્યું હતું. અત્યારે હાવ ભાંગી ગયું, સાયલેશન જ ભાંગી નાખી દીધું. 12:30 વાગી ગયા છે, હજી ઘરે પહોંચું તો 1 વાગી જાય રાતના. આ બહુ માથું ખાઈ જાય. અને એક તો લાઇટમાં જો આપણે આવી રીતે હાંધ્યા કર્યા છે, કેમ કે લાઇટનું કોઈ ચાપ હરકત કરી દીધી છે, કેમ કે લાકડું ભરાવે નહીં તો લાઇટ હાલે નહીં. હવે રોડ આવી ગયો છે મસ્ત, રોડ છે એટલે કાંઈ નીકળી જાઉં ઘરે. આગળ થોડોક આવે ખરાબ હજી. અત્યારે ગામના જન બધા હોઈ ગયા છે અને આપણે જાય છે ધડ 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 કરતા, એમ કે ખબર પડી જાય કે ટ્રેક્ટરમાં સાયલેશન ગયું એટલે પૂરું પછી અવાજ આવે એટલે બીજી રીતનો અવાજ બહુ કરે છે.